હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં બાયસ શીખવાના છીએ. ઓકે, બાયસ શું છે, કઈ રીતના વર્ક કરે છે અને આપણે કઈ રીતના યુઝ કરી શકીએ છીએ માર્કેટમાં. ઓકે, બાયસ એટલે બેઝિકલી બીજું કાંઈ નથી કે કાલના માર્કેટ ઉપરથી આજનું માર્કેટ કઈ રીતના રહી શકે એને બાયસ કહેવાય છે. ઓકે, એક જાતનું ડાયરેક્શન માર્કેટનું, સિમ્પલ ભાષામાં. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, અને મિત્રો તમને થોડુંક પણ લર્નિંગ મળતું હોય આ વિડીયોમાંથી તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. અને મિત્રો, આપણી તમે ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી શકો છો, કારણ કે એમાં નિફ્ટી બેંક નિફ્ટીના હું ડેઇલી એનાલિસિસ મૂકતો હોઉં છું. ઓકે, હવે મિત્રો વાત આવી બાયસની. ઓકે, બાયસ સિમ્પલ કાંઈ નથી, એક ડાયરેક્શન છે, એક જાતનું ડાયરેક્શન. ઓકે, હવે તમે આ સ્ક્રીન ઉપર તમને કેન્ડલો દેખાતી હશે. ઓકે, અને ટ્રેન્ડિંગ બાયસ કહેવાય છે. બાયસના અમુક રૂલ્સ હોય છે. ઓકે મિત્રો, જો આ રૂલ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. ઓકે, બાયસના જો તમને એકવાર બાયસ ખબર પડી જશે તો તમારે માર્કેટ ઇઝી પકડવું સહેલું થઈ જશે. ઓકે, માર્કેટને બહુ ઇઝી રીતે તમે પકડી શકશો. ઓકે, કારણ કે માર્કેટનું જો તમને ડાયરેક્શન ખબર પડી જાય તો તમે ઇઝીલી ટ્રેડ કરી શકો છો. ઓકે, તમારે એક સાઈડના ટ્રેડ નીકળી જશે અને એક સાઈડના જ વધશે. જેમ કે માર્કેટમાં જો આમાં અપ ટ્રેન્ડના બાયસ છે, તમે આમાં ઓનલી અપ ટ્રેન્ડ જ પકડશો, સેલ બાજુનો તમે એક પણ ટ્રેડ નહીં કરો. ઓકે, કારણ કે તમને ખબર છે માર્કેટનું ડાયરેક્શન કઈ બાજુ છે અને માર્કેટ ક્યાં સુધી જવાનું છે. ઓકે મિત્રો, આ કામ છે બાયસનું. આ બાયસનો સાવ બેઝિક ટોપિક છે. બાયસ બહુ એડવાન્સમાં છે. હું ધીરે ધીરે મારાથી જેમ પહોંચાય એમ હું તમને વિડીયો આપતો રહીશ. ઓકે, ત્યાં સુધી તમે ચેનલમાં જોડાયેલા રહેજો. ઓકે, હવે મિત્રો આપણે આવીએ બાયસ ઉપર. હવે તમને આ 3 કેન્ડલ દેખાય છે, ગ્રીન કલરની 3 કેન્ડલ દેખાય છે. સિમ્પલ જોતા તમને શું લાગશે કે માર્કેટમાં એક અપ ટ્રેન્ડ છે. ઓકે રાઈટ, નો ડાઉટ અપ ટ્રેન્ડ છે માર્કેટમાં. ઓકે, હવે એ 3 કેન્ડલે શું કર્યું છે, પહેલી વાત તો એ બાયસને આપણે જોવાના કેમાં છે. ઓકે, બાયસને જોવામાં સૌથી પહેલા એક વીકનો ટાઈમ ફ્રેમ. ઓકે, સૌથી પહેલા એક મંથનો લઈ લેવાનો. ઓકે, હાયર ટાઈમ ફ્રેમથી લોઅર ટાઈમ ફ્રેમ આપણે આવવાનું છે. લોઅર ટાઈમ ફ્રેમથી હાયર ટાઈમ ફ્રેમમાં કોઈ દી એનાલિસિસ કરવાનું નથી બાયસનું. ઓકે, પછી એક વીકનો ટાઈમ ફ્રેમ. ઓકે, પછી એક દિવસનો ટાઈમ ફ્રેમ. ઓકે, આ 3 ટાઈમ ફ્રેમ એવા છે કે જેમાં તમને કમ્પ્લીટલી બાયસ તમને જોવા મળી જશે. ઓકે, એના માટે તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે આ 3 ટાઈમ ફ્રેમમાં. ઓકે, આગળના મંથ ઉપરથી આજનો મંથ, અત્યારે જે રનિંગ મંથ છે એને આપણે કઈ રીતના ડિસાઇડ કરવો, આગળના વીકથી અત્યારનું જે રનિંગ વીક છે એને કઈ રીતના ડિસાઇડ કરવું, અને કાલના દિવસ ઉપરથી આજનો દિવસ કઈ બાજુ રહેશે માર્કેટનો એ ડિસાઇડ કરવું. ઓકે, એટલે મંથલી, વીકલી અને ડેઇલી 3 ટાઈમ ફ્રેમ તમારે યુઝ કરવાના છે. માર્કેટમાં બેઝિકલી 2 માઇન્ડસેટ હોય છે. ઓકે, એક મોટા ટાઈમ ફ્રેમનો માઇન્ડસેટ હોય છે અને એક નાના ટાઈમ ફ્રેમનો માઇન્ડસેટ હોય છે. નાના ટાઈમ ફ્રેમનો માઇન્ડસેટ હોય એને ઇન્ટ્રાડે માઇન્ડસેટ કહેવાય છે, અને મોટા ટાઈમ ફ્રેમનો માઇન્ડસેટ હોય એને પોઝિશનલ ટાઈમ ફ્રેમ કહેવાય છે. ઓકે, પોઝિશનલ માઇન્ડસેટ કહેવાય છે. ઓકે, હવે મિત્રો આપણે બાયસ જોઈએ. ઓકે, આ 3 કેન્ડલ દેખાય છે, આ તમારે જોવાની છે વીકલી, ડેઇલી અને મંથલી કેન્ડલમાં. ઓકે, હવે તમને શું દેખાય છે, અપ ટ્રેન્ડમાં છે, પણ બાયસના અમુક રૂલ્સ છે. ઓકે, શું છે, પહેલો રૂલ્સ એ છે કે જો કેન્ડલની વીક છે, ઓકે, એ કેન્ડલનો હાઈ એટલે કે વીક, આ કેન્ડલ અહીંયા ક્યાંક ઓપન થઈ હશે, અહીંયા ક્યાંક લો બનાવ્યો, અહીંયા ક્યાંક હાઈ બનાવ્યો અને અહીંયા ક્યાંક આવીને ક્લોઝ થઈ છે. ઓકે, ઓપન, લો, હાઈ, ક્લોઝ, OLHC. ઓકે, એટલે શું થયું છે, આ જે પણ કાંઈ હાઈ છે ત્યાં આપણે આ કેન્ડલ જ્યારે પણ બની હશે ત્યારે આપણે વિચારવાનું છે કે આગળની કેન્ડલે કઈ રીતના વર્ક કરેલું. જો આગળની કેન્ડલના હાઈની ઉપર આ કેન્ડલ ક્લોઝ થઈ હોય તો એના પછીનો દિવસ બેઝિકલી, અથવા તો એના પછીનો વીક, અથવા તો એના પછીનો મંથ એ બુલિશ રહી શકે છે. ઓકે, એટલે આપણને ડાયરેક્શન ખબર પડી ગઈ કે માર્કેટ અપસાઇડ જ છે. ઓકે, હવે મિત્રો જોઈએ, જો આનો પહેલો રૂલ્સ એ છે કે આના હાઈ ઉપર એના પછીનો દિવસ, એના પછીનો વીક અથવા તો એના પછીનો મંથ જો ક્લોઝ કરે છે, આના હાઈ ઉપર જો ક્લોઝ કરે છે તો એના પછીનો દિવસ હંમેશાના માટે બુલિશ રહેશે. ઓકે, આનું એક્ઝામ્પલ હું તમને ચાર્ટમાં પણ બતાવીશ. ઓકે, આ પહેલો રૂલ્સ છે બાયસનો અને તમે નોટ ડાઉન કરી શકો છો. ઓકે, શું કીધું મેં, જો આગળની કેન્ડલનો વીક, ઓકે, વીકનો હાઈ એટલે કે કેન્ડલનો હાઈ, જે પણ કેન્ડલનો હાઈ છે એની ઉપર માર્કેટ બોડી ક્લોઝ કરે છે તો એના પછીનો દિવસ જે છે એ માર્કેટમાં બુલિશ રહી શકે છે. ઓકે, આ બાયસનો બેઝિક નિયમ છે એક. ઓકે, ને તમારે એ જોવાનું છે કે માર્કેટમાં અહીંયા ક્યાંય વીક નથી બનતી ને. ઓકે, બોડી ક્લોઝ થવી કમ્પલસરી જરૂરી છે અહીંયા. હવે આ કેન્ડલને જોઈને તમારે જોવાનું છે
કે અહીંયા જો બોડી ક્લોઝ આપી માર્કેટે તો એના પછીનો ઓબ્વિયસલી દિવસ અપસાઇડ જ રહેશે. ઓકે, આ બાયસનો નિયમ છે. એક અપ ટ્રેન્ડના બાયસ પકડવા માટેનો નિયમ છે કે માર્કેટ વન વે ઉપર જતું હોય તો આપણે કઈ રીતના પકડવું. ઓકે, હવે આનું એક્ઝામ્પલ તમને એક દિવસના ટાઈમ ફ્રેમમાં આપી દઉં હું. ચલો જોવો, માર્કેટ ટ્રેન્ડિંગ માર્કેટ હોય ત્યારે જોવા મળશે આ બધી વસ્તુ. જોવો શું છે, આ કેન્ડલ છે, આની ઉપર માર્કેટે ગેપ અપ આપીને ઉપર નીકળી ગયું. ઓકે, અહીંયા બંધ રહ્યું, અહીંયા ક્લોઝ થયું માર્કેટ, એટલે આપણને ખબર પડી ગઈ અને પછીનો દિવસ માર્કેટમાં બુલિશ રહેશે. ઓકે, એટલે આ બુલિશ દિવસ રહ્યો. હવે શું કર્યું, આ કેન્ડલના વીકની હાઈ ઉપર ક્લોઝ આપ્યું એટલે એના પછીનો દિવસ ઓબ્વિયસલી ગ્રીન રહેશે. ઓકે, હવે આ કેન્ડલના વીક ઉપર માર્કેટે ક્લોઝ આપ્યું છે. ઓકે, એટલે ઓબ્વિયસલી એના પછીનો દિવસ પણ ગ્રીન છે. હવે અહીંયા જુઓ તમે, અહીંયા શું થયું છે, આની ઉપર માર્કેટે ક્લોઝ આપ્યું છે. ઓકે, આની નીચે ક્લોઝ આપ્યું છે. ઓકે, આ કેન્ડલને જોઈને આપણે આ કેન્ડલ પ્રિડિક્ટ કરવાની છે. આ કેન્ડલે આની ઉપર ક્લોઝ આપ્યું છે એટલે આ કેન્ડલ ગ્રીન થવી જોઈએ. શું કામ એને ન થાય, કારણ કે અહીંયા ક્યાંક હડલ છે, માર્કેટે લિક્વિડિટી પૂલ લીધેલો છે. આ તમને મળી જશે ક્યાંક મોટા ટાઈમ ફ્રેમમાં, વીકના અથવા તો મંથલીના ટાઈમ ફ્રેમમાં. શું કામ એને રિવર્સ થયું છે માર્કેટ. ઓકે, તો મિત્રો આવી રીતના ટ્રેન્ડિંગ માર્કેટમાં બાયસ વર્ક કરે છે. ઓકે, હવે મિત્રો વાત આવી આપણે બીજાની. ઓકે, ક્યાં ગયું આપણું ડ્રોઈંગ, અહીંયા રહ્યું. હવે આ બે કેન્ડલ છે. ઓકે, આ બે કેન્ડલ છે, આમાં તમને દેખાશે કે માર્કેટે શું કરેલું છે. જો તમે એસએમસી ટ્રેડર હશો, થોડુંક પણ એસએમસી નું નોલેજ હશે તો તમને ખબર પડી જશે. ઓકે, હવે જુઓ શું કર્યું છે, આ એક રેડ કેન્ડલ છે, ઓપન હાઈ લો ક્લોઝ. ઓકે, અહીંયા રેડ કેન્ડલ બનાવી માર્કેટે, અને એના પછીના દિવસનું માર્કેટ છે. ઓકે, એના પછીના દિવસના માર્કેટે શું કર્યું છે, નીચેની બાજુ લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. આની નીચે બોડી ક્લોઝ નથી. જો આની નીચે બોડી ક્લોઝ કરી હોય અને રેડ કેન્ડલ બનાવી નાખી હોય તો માર્કેટ એના પછીના દિવસે રેડ જ રહેશે. ઓકે, પણ શું કર્યું છે માર્કેટે, આ રૂલ નંબર 2 છે. ઓકે, આને તમે નોટ ડાઉન કરી શકો છો. જો આગળના દિવસની લિક્વિડિટી માર્કેટે ગ્રેપ કરેલી હોય તો, એટલે કે માર્કેટે જો સેલ સાઇડની લિક્વિડિટી ગ્રેપ કરેલી હોય તો એના પછીનો દિવસ હંમેશાના માટે માર્કેટમાં બાય સાઇડની લિક્વિડિટી રહેશે. ઓકે, એટલે કે અહીંયા ક્યાંક આવી કેન્ડલ બનશે, આ ગ્રીન કેન્ડલ બનશે, અને અહીંયા ક્યાંક આવી રીતના લિક્વિડિટી કરશે. ઓકે, હંમેશાના માટે આ લિક્વિડિટીનો ટાર્ગેટ રહેશે જો નીચેની લિક્વિડિટી હન્ટ થઈ ગઈ હશે તો. ઓકે, આવી રીતના ક્યાંય પણ ફોર્મેશન તમને જોવા મળે છે. ઓકે, ક્યાંય પણ જાતનું ફોર્મેશન તમને જોવા મળે છે, જો નીચેની બાજુની લિક્વિડિટી ગ્રેપ થઈ ગઈ હોય તો હંમેશાના માટે ઉપરની બાજુની લિક્વિડિટીનો ટાર્ગેટ રહેશે માર્કેટનો. ઓકે, એના પછીના દિવસનો, એના પછીના વીકનો અને એના પછીના મંથનો. ઓકે, હંમેશાના માટે. ને જો માર્કેટે સેલ સાઇડની લિક્વિડિટી પહેલા લીધી હોય, બોડી ક્લોઝ ન આપી હોય અને ખાલી વીક જ આપી હોય તો માર્કેટના એના પછીના દિવસનો ટાર્ગેટ આ બાજુનો રહેશે, એટલે કે સેલ સાઇડની લિક્વિડિટીનો રહેશે. ઓકે, બાય સાઇડની લિક્વિડિટી ઉપર માર્કેટ પહેલા હન્ટ કરે છે, પછી સેલ સાઇડની લિક્વિડિટી હન્ટ કરવા આવશે ને આવશે જ. ઓકે, કારણ કે માર્કેટ લિક્વિડિટી ઉપર હાલતું હોય છે. લિક્વિડિટી એક ફ્યુલ છે માર્કેટનું. આપણી બાઇકમાં જેમ ફ્યુલ હોય ને, ફ્યુલ વગર બાઇક નથી ચાલતી, એમ લિક્વિડિટી વગર માર્કેટ નથી ચાલતું. ઓકે, તો મિત્રો આવી જ રીતના હતા બાયસ. આનું પણ એક્ઝામ્પલ તમને એક આપી દઉં છું. ડેઈલી ટાઈમ ફ્રેમમાં આવી ગયા આપણે. આનું એક્ઝામ્પલ બહુ દૂર નહીં, કાલનું જ આપી દઉં. જો અહીંયા શું કર્યું હતું માર્કેટે, આ એક ગ્રીન કેન્ડલ છે, બહુ બુલિશ કેન્ડલ છે. હવે નીચે માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરેલી છે, દેખાય છે? જો તમને માર્ક કરીને બતાવું, આ લિક્વિડિટી માર્કેટે ગ્રેપ કરેલી છે, દેખાય છે? જો વીક આવી નીચે. હવે આ લિક્વિડિટી ગ્રેપ થઈ એટલે તમારે સિમ્પલ એ જ વિચારવાનું કે એના પછીના દિવસનો મારો ટાર્ગેટ અહીંયા સુધીનો રહેશે. ઓકે, ક્યાં સુધીનો? અહીંયા સુધીનો, કારણ કે આ લિક્વિડિટી સેફ છે હજી માર્કેટમાં. એટલે આ જે રેડ કેન્ડલ છે અહીંયાથી તમારે ડાઉન સાઈડને બાયસ ગોતવાના નથી, તમારા ઉપરની સાઈડની લિક્વિડિટી હજી બાકી છે. અહીંયાથી માર્કેટે ગ્રેપ કરેલી છે. ઓકે, આ કેન્ડલ વચ્ચે સાયકોલોજી વર્ક કરતી હોય છે, કારણ કે આ બધી વસ્તુ છે ને સાયકોલોજી ઉપર ચાલતી હોય છે. ઓકે, એ પણ હું તમને એક વિડીયોમાં સમજાવીશ, બહુ સારી રીતે સમજાવીશ. ઓકે, એટલે અત્યારે આપણે અહીંયા હતા, ઉપરની સાઈડની લિક્વિડિટીનો ટાર્ગેટ છે, પછી માર્કેટે શું કર્યું, આજે રનિંગ વીક છે. ઓકે, આવી ગયું ઉપર, એના પછીનું ઉપર આવી ગયું, સિમ્પલ આવી ગયો, ટાર્ગેટ ડન થઈ ગયો. હવે આ મોમેન્ટમ કેટલા પોઈન્ટનું હોય છે ખબર છે? આ લિક્વિડિટી ગ્રેપ કરીને માર્કેટ ક્યાં ક્લોઝ થયું હશે. ઓકે, પછી શું કર્યું, ઓપન લો હાઈ ક્લોઝ. ઓકે, અહીં ક્યાંક ઓપન થયું હશે, અહીં ક્યાંક લો માર્યો હશે. હવે આ કેન્ડલનું તમે મોમેન્ટમ જો 200 પોઈન્ટની મોમેન્ટમ છે, રાઈટ? આમાંથી તમારે 40 પોઈન્ટ પકડવા કોઈ બહુ મોટી વાત નથી, પણ ક્યારે? જ્યારે તમને ડાયરેક્શન ખબર હોય ત્યારે. ઓકે, ઓકે મિત્રો, તમને
અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળ્યું હોય, આ વિડીયોમાં થોડુંક પણ લર્નિંગ મળ્યું હોય તો તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.